આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ નંબર 4ના બીજા વિભાગમાં આપણે શોર્ટ નોટનો અભ્યાસ કરવાના છે. મિત્રો, પાઠનું નામ છે અ વન્ડરફુલ ક્રિએશન, ભગવાનનું અદ્ભુત સર્જન. આ વિભાગમાં આપણે શોર્ટ નોટને કેવી રીતના યાદ રાખવાની તેના વિશે આપણે જાદુઈ રીત ભણવાના છે. આ ઉપરાંત ત્યાર પછીના નેક્સ્ટ એપિસોડમાં આપણે ત્રીજા વિભાગમાં આ જ પાઠની ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ અને વોકેબ્યુલરી અભ્યાસ કરવાના છે. તો એ ત્રીજો વિભાગ પણ તમે જોજો મિત્રો, એને જોવાનું ચૂકતા નહીં. ત્યારબાદ આપણે પહેલા વિભાગની અંદર આ જ પાઠનું આપણે ટ્રાન્સલેશન જોઈ ગયા છે. જો તમે આ વિભાગનું ટ્રાન્સલેશન ન જોયું હોય તો પહેલાં આ પાર્ટ 1ની અંદર વન્ડરફુલ ક્રિએશનનું ટ્રાન્સલેશન પહેલાં જોઈ લો, તો જ તમને એના ક્વેશ્ચન આન્સર અને સવાલ જવાબમાં સમજ પડે. મિત્રો, આપણે કોઈ પણ એક્સરસાઇઝ કે પાઠને સમજીએ તે પહેલાં એ પાઠની અંદર આવતા જે શબ્દના અર્થ છે એટલે કે ગ્લોસરી છે તેનો ખાસ આપણે અભ્યાસ કરવો પડે. તો અહીં મિત્રો આ પાઠની ગ્લોસરી છે, જેનો શોર્ટ સ્ક્રીન પાડી લેજો, એટલે કે સ્ક્રીનશોટ પાડી લેજો અને એમાં આવેલા શબ્દો, ઉચ્ચાર અને એના અર્થ તમે બરાબર યાદ રાખજો, જેથી કરીને વોકેબ્યુલરીની એક્સરસાઇઝમાં પણ તમને ઉપયોગમાં આવે અને સવાલ જવાબમાં પણ ઉપયોગી થાય. ચલો મિત્રો, આપણે ટૂંકનોનો અભ્યાસ શરૂ કરીએ. રાઇટ અ શોર્ટ નોટ યુઝિંગ ધ ફોલોઈંગ ક્લુઝ. નીચે આપેલા જે પ્રશ્નો છે, મુદ્દાઓ છે, તેને આધારે શોર્ટ નોટ તૈયાર કરો. હવે અહીં એક નોંધ છે કે નીચે આપેલી ટૂંક નોટમાં 12+2 ટોટલ 14 મુદ્દા આપવામાં આવેલા છે, જેમાંથી તમને જેટલા અઘરા લાગતા હોય તેવા 3 થી 4 મુદ્દા તમારે યાદ રાખવાના નથી. પરીક્ષામાં એ લખવાની પણ જરૂર નથી. આપણે 3 માર્ક્સની ટૂંક નોંધ હોય એટલે ઓછામાં ઓછા 7 થી 8 વાક્યો આપણે લખવાના, એટલે આપણી ટૂંક નોંધ તૈયાર થઈ જાય. બરાબર, અગત્યના વાક્યો ખાસ લખવાના. ચલો, ટૂંક નોંધનું નામ છે મધર, અ વન્ડરફુલ ક્રિએશન, માતા, એક અદ્ભુત સર્જન. હવે મિત્રો, તમને એક આઈડિયા બતાવું. આ ટાઇટલ પરથી જ એક વાક્ય બને. જુઓ, આ લીટો દોર્યો, ત્યાં વોઝ ઇઝ મૂકી દો, કારણ કે માતા તો કાયમી છે એટલે વર્તમાનની સ્થિતિ બતાવે. એટલે લખવાનું કે મધર ઇઝ એ વન્ડરફુલ ક્રિએશન ઓફ ધ ગોડ. જો આ એક વાક્ય અહીંયા તૈયાર થઈ ગયું, થઈ ગયું કે નહીં? અમારી બીજું વાક્ય તૈયાર થાય. તમે ઉદ્ગાર વાક્ય બનાવે. જો આગળ વોટ મૂકી દો. વોટ અ વન્ડરફુલ ક્રિએશન ધ મધર ઇઝ. આપણે આ પહેલું વાક્ય લખ્યું, તેમાં રિયલી પણ લખાય. આગળ જો, રિયલી મધર ઇઝ, અહીંયા ઇઝ લખી દો. રિયલી મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ધ ગોડ. અને ઉદ્ગાર વાક્ય બનાવવું હોય તો આગળ વોટ મૂકી દેવાનું. વોટ અ વન્ડરફુલ ક્રિએશન ધ મધર ઇઝ. ચલો, ટૂંકનોનું બીજું નામ છે ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર. માતામાં જોવા મળતી લાક્ષણિકતાઓ, ગુણ, સદગુણો અથવા ડિટેલ્સ ઓફ ધ વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જનની માહિતીઓ. ચલો, એમાં પહેલો સવાલ, હાઉ ઇઝ ધ ક્રિએશન ઓફ મધર. માતાનું સર્જન કેવું છે? તો કે મધર ઇઝ એ વન્ડરફુલ ક્રિએશન ઓફ ધ ગોડ. છે ને, આવી ગયું વાક્ય ટાઇટલ પરથી. માતા એ ભગવાનનું અદ્ભુત સર્જન છે. અથવા ધ ક્રિએશન ઓફ મધર, આ વાક્ય નહીં લખો, આ કાઉન્સ લખવાનું. ધ ક્રિએશન ઓફ મધર ઇઝ વન્ડરફુલ. માતાનું સર્જન એ અદ્ભુત છે. ચાલો, બીજો સવાલ, હાઉ શુડ ઓલ હર પાર્ટ્સ બી. શુડ બી એટલે હોવા જોઈએ. તેણીના દરેક પાર્ટ્સ એટલે કે અંગો કેવા હોવા જોઈએ? તો કે એકોર્ડિંગ ટુ ધ ગોડ અથવા એકોર્ડિંગ ટુ ધ લોર્ડ, ભગવાનના વિચાર મુજબ ઓલ હર પાર્ટ્સ શુડ બી, આટલું સવાલ માટે લેવાનું છે. મૂવેબલ, હલનચલન કરી શકે તેવા, એન્ડ રિપ્લેસેબલ, અને બદલી શકાય તેવા હોવા જોઈએ. ચલો, વેન ડઝ હર લેપ ડિસએપિયર. તેણીનો ખોળો અથવા તો ગોળ ક્યારે અદૃશ્ય થઈ જાય છે? તો સવાલમાંથી લખવાનું. આ 10 અંદર લઈ લો, અહીંયા ડિસએપિયરમાં, અહીંયા આમ હર લેપ ડિસએપિયર્સ, આ 10 આમાં લઈ લો એટલે એસ ચડી જાય. તો હર લેપ ડિસએપિયર્સ. પછી વાક્ય બનાવવાનું છે વેન સી સ્ટેન્ડ્સ અપ. સાદા વર્તમાનકાળમાં ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદમાં એસ લાગે. શું લાગે? ક્રિયાપદમાં એસ. ચાલો, જ્યારે તેણી ઊભી થાય છે ત્યારે તેની ગોડ અથવા ખોળો અદૃશ્ય થઈ જાય છે. ચોથો સવાલ, વોટ કેન હર કિસ ડુ. તેણીનું ચુંબન કેન ડુ કરી શકે છે. વોટ શું કરી શકે છે? તો સવાલમાં લખો હર કિસ કેન, આટલું સવાલમાં લખવાનું. આગળ ક્યોર, સારવાર કરી શકે. એવરીથિંગ, દરેક રોગોની સારવાર કરી શકે. ફ્રોમ બ્રોકન લેગ ટુ એ બ્રોકન હાર્ટ, તૂટેલા પગથી તૂટેલા હૃદય સુધી.
ચલો આગળ. હાઉ મેની પેર્સ ઓફ હેન્ડ્સ, હાથની કેટલી જોડીઓ, એન્ડ હાઉ મેની પેર્સ ઓફ આઈઝ, અને આંખની કેટલી જોડીઓ, ડઝ વોન્ટ, ભગવાન ઈચ્છે છે, ટુ ગીવ હર, તેણીને આપવાને માટે. તો ગોડ જો અહીંયા ડઝ છે એટલે વોન્ટ્સ લખવાનું છે, અહીંયા વોન્ટેડ નહીં આવે, તમે સુધારી લેજો જરા, કારણ કે સવાલમાં ડઝ છે એટલે આપણે એ વોન્ટેડને બદલે વોન્ટ્સ લખવાનું છે, એસ લગાડી દેજો, બરાબર. ચલો, ગોડ વોન્ટ્સ ટુ ગીવ હર 6 પેર્સ, ભગવાન તેણીને 6 જોડી હાથની આપવા ઈચ્છે છે. શા માટે? તો કે ટુ મેનેજ હર ચિલ્ડ્રન, તેના બાળકોની વ્યવસ્થા કરવા માટે, એન્ડ ફેમિલી, અને પરિવારની, વિધાઉટ ગેટિંગ ઇરિટેડ, જરા પણ ચીડાયા વિના, ગુસ્સે થયા વિના. હવે મિત્રો આમાં આઈઝનું લખવાનું રહી ગયું છે, બરાબર. તો અહીંયા અલગ લખજો, અહીંયા પાછળના વાક્યમાં કે હી એટલે આપણે ગોડ, તો હી કેપિટલ લખજો. હી વોન્ટ્સ, આટલું લખજો, ધ ગોડને બદલે હી લખવાનું. હી વોન્ટ્સ ટુ ગીવ 3 pairs ઓફ આઈઝ, કેટલી? 3 pairs ઓફ આઈઝ ટુ ધ મધર, માતાને. ચલો, હાઉ કેન સી મેનેજ હર કિચન, તેણીના રસોડાની વ્યવસ્થા કેવી રીતે કરી શકે છે? કેન, તો લખવાનું સી કેન રન, તે ચલાવી શકે છે. ઓન એટલે ના પર, એની ફૂડ, કોઈ પણ ખોરાક અવેલેબલ, હાજર હોય, ઇન હર કિચન. વુડ લખો તો પણ ચાલે અને કેન લખો તો પણ ચાલે, બેમાંથી ગમે તે એક લખવાનું. તો રસોડામાં જે હાજર હોય તેવા કોઈ પણ પ્રકારના ખોરાકથી તે ચલાવી શકે છે. ચાલો 7 નંબરનો સવાલ. હાવ ઇઝ હર ક્યોરિંગ પાવર, ક્યોરિંગ પાવર સારવાર કરવાનો પાવર, તેણીનો સારવાર કરવાનો પાવર હાવ કેવો છે? તો ધ મધર વિલ હીલ, માતા સારવાર કરશે અથવા કેન કરી શકે છે. હવે વિલ અને કેન બેમાંથી એક લખજો, અને હીલ અને ક્યોર બેમાંથી એક લખજો. ચાલો, તો ધ મધર કેન હીલ અને ધ મધર કેન ક્યોર હર સેલ્ફ, માતા પોતાની જાતની સારવાર કરી શકે છે. વેન સી ઇઝ સિક, જ્યારે તેણી બીમાર હોય ત્યારે. હાઉ મેની પેર્સ ઓફ આઈઝ, જો પેલો આઈઝ વાળો જે ભૂલાઈ ગયેલો ઉપર તે અહીંયા આવી જાય છે. હાઉ મેની પેર્સ ઓફ આઈઝ ડઝ ધ ગોડ વોન્ટ્સ ટુ ગીવ હર, તો ધ ગોડ અહીંયા વોન્ટેડ નહીં લખતા, ડઝ છે એટલે વોન્ટ્સ લખજો. તો ભગવાન ઈચ્છે છે ટુ ગીવ હર 3 pairs ઓફ આઈઝ, 3 જોડી આંખની આપવા ઈચ્છે છે, એટલે ઉપરના પછી પેલા આંખવાળો સવાલ કાઢી નાખવાનો. ચલો, વોટ આર ધીસ પેર ઓફ આઈઝ ફોર, આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ પોઈન્ટ ખાસ લખજો. ધીસ પેર્સ ઓફ આઈઝ, આ આંખની જે 3 જોડી છે તે વોટ ફોર, શેને માટે છે? ચાલો, તો એ જરા વિચિત્ર છે. તો જો તમારે શું યાદ રાખવાનું, પહેલી જોડી શેમાં કામ લાગે? બાળકને બંધ દરવાજામાંથી જોવા માટે. ચાલો, બીજી જોડી શેમાં કામ લાગે? બાળકોની તરફ જોવા માટે અને સમજવા માટે. અને ત્રીજી જોડી શેમાં કામ લાગે? તો કે સિક્રેટ જોવા માટે. આમ ત્રીજી જોડી સિક્રેટ જોવા માટે. જો પહેલી જોડી બંધ દરવાજામાંથી જોવા માટે, બીજી જોડી બાળકોને કહ્યા વગર જોવા માટે, ત્રીજી જોડી છુપા રહસ્ય જોવા માટે. રેડી? ચાલો સ્ટાર્ટ. વન પેર ધેટ સીઝ, એક જોડી કે જે જુએ છે, હર ચિલ્ડ્રન, પોતાના બાળકોને. ટ્રુ, આ ટ્રુની સ્પેલિંગ શીખવાડવાનું. ઢોની સ્પેલિંગ આવડે ને, ઢો એટલે જો કે છટા પણ, એમાં અહીંયા આર લગાડી દેવાનો. ટ્રુ એટલે માથી આર પાર. ક્લોઝ ડોર, દરવાજાની આર પાર જુએ છે અને જોઈ શકે છે. અહીંયા સીઝને બદલે કેન સી પણ લખાય. ચલો, અનધર પેર, બીજી જોડી, ટુ લુક એટ, ની તરફ જોવા માટે છે. ધ ચિલ્ડ્રન, બાળક તરફ જોવા માટે. એન્ડ સી, અને કહેવા માટે. શું કહેવા માટે? આઈ અન્ડરસ્ટેન્ડ, અહીંયા ઉત્તર ચિહ્ન કરજો કે આઈ અન્ડરસ્ટેન્ડ, હું સમજું છું, એન્ડ આઈ લવ યુ, અને હું તમને ચાહું છું. વિધાઉટ અટરિંગ એ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વિના. આ યુ પાસે અવતરણ ચિહ્ન પૂરું કરી નાખવાનું. ચાલો, અને ત્રીજી જોડી એન્ડ ધ થર્ડ પેર, અને ત્રીજી જોડી ટુ સી, જોવા માટે. ઓલ સિક્રેટ થિંગ્સ, બધી જ છુપી ચીજને જોવા માટે. વિધાઉટ ઓપનિંગ ધેમ, ધેમ એટલે આંખો, આંખને ખોલ્યા વિના. ચલો 10 નંબરનો સવાલ. વોટ કેન ડુ, કરી શકે છે, ફોર હર ચાઇલ્ડ, પોતાના બાળક માટે માતા શું કરી શકે છે? વોટ, તો એક સી કેન મેનેજ, તે બાળકની વ્યવસ્થા કરી શકે છે, બાળકની સંભાળ રાખી શકે છે. અહીં મેનેજ ભૂલી જાય ને તો લુક આફ્ટર પણ લખાય. તો સી કેન લુક આફ્ટર એમ, અથવા મેનેજ પણ ચાલે. મેનેજની સ્પેલિંગ બહુ સહેલી, જો માણસની સ્પેલિંગ લખવાની અને ઉંમર એજની સ્પેલિંગ થઈ ગયું ને, મેનેજ એમ. સી કેન મેનેજ એ ચાઇલ્ડ્સ બાથ, તેણી બાળકના સ્નાનની, રમતની, અભ્યાસ, ખોરાક અને નિંદર એટલે કે ઊંઘ, આ બધી વસ્તુની એ વ્યવસ્થા કરી શકે છે. વિધાઉટ ગેટિંગ ઇરિટેડ, જરા પણ રોષે ભરાયા વિના,
જરા પણ ચીડાયા વિના, ગુસ્સે થયા વિના. અથવા આમ પણ લખાય જો, સી કેન મેનેજ હર ચિલ્ડ્રન. જો શોર્ટમાં જો આ ભૂલી જાય તો શોર્ટમાં યાદ રાખજો. આ આખું વાક્ય, આ પછી આ બાજુ નહીં લખવાનું. સી કેન મેનેજ હર ચિલ્ડ્રન, તેણી પોતાના બાળકને મેનેજ કરી શકે છે વિધાઉટ ગેટિંગ ઇરિટેડ, જરા પણ ગુસ્સે થયા વિના. ચાલો, વોટ ઇઝ યુનિક ઇન હર, તેણીમાં શું ખાસ અસાધારણ અજોડ વસ્તુ છે? તો કે ધ ટીયર ઇઝ યુનિક ઇન હર, આંસુ એનામાં રહેલા અજોડ ચીજ છે, અસામાન્ય ચીજ છે. બે નમૂન, જેનો કોઈ નમૂનો નથી એવો ઉત્તમ નમૂનાવાળું વસ્તુ હોય તો ટીયર છે. ઇટ ઇઝ મિરેકલ, એ આંસુડા ચમત્કારી છે. ચલો, એ આંસુ શેને માટે હોય? તો ઇટ મે બી ફોર પેઇન, ફોર જોય, ફોર પ્રાઇડ, ફોર ડિસઅપોઇન્ટમેન્ટ ઓર લોનલીનેસ. દર્દ, આનંદ, ગર્વ, હતાશા, નિરાશા અને એકલવાયાપણાના આંસુ હોઈ શકે. આમાંથી કોઈ પણ એકના, એટલે ઓર લખો ને, કે એન્ડ નહીં લખતા. બધાના એક સાથે થોડા આંસુ આવે, બધામાંથી કોઈ એકના આંસુ આવે, એટલે ઓર લખો ને. ચાલો, હાઉ કેન યુ સે ડેટ, તમે કેવી રીતે કહી શકો કે સી ઇઝ વેરી ટફ, તે બહુ સહનશીલ છે, તે કઠોર છે, એટલે કે તે કોઈ પણ દુઃખને સહન કરી શકે, એવું શા પરથી કહી શકો? તો તમારે જ્યારે યુ સે આવે ને ત્યારે તમારે પહેલાં આ લખી દેવાનું. જો યુને બદલે આઈ લખી દેવાનું, અથવા વી. અહીંયા વી લખો તો પણ ચાલે, અને આઈ. તો આઈ કેન સે ડેટ અથવા વી કેન સે ડેટ. ચાલો સ્ટાર્ટ, હું લખું છું વી કેન, અને આઈ લખો તો ચાલે. તો આગળ અહીંયા આગળ લખજો, આઈ કેન સે ડેટ અથવા વી કેન સે ડેટ. અમે એવું કહી શકીએ કે સી લુક સોફ્ટ, તેણી લાગે છે સોફ્ટ, બટ હા જો અહીંયા વી કેન આવી ગયું અથવા બહાર નહીં લખતા. ચાલો, સી લુક સોફ્ટ, તે લાગે છે એમ સોફ્ટ, પરંતુ વી કેન સે ડેટ, પરંતુ આપણે કહી શકીએ કે સી ઇઝ વેરી ટફ, તે બહુ સહન કોઈ પણ પ્રકારની પીડા સહન કરી શકે એવી કઠોર પણ છે. બિકોઝ એટલે કે કઠણ કાળજાની છે, કઠણ કાળજું છે. કારણ કે સી કેન ડુ હાર્ડ વર્ક, તેણી સખત કામ કરી શકે છે. એન્ડ એન્ડ્યુર ઓલ ધ ડિફિકલ્ટીઝ, બધી જ મુશ્કેલીઓને સહન કરી શકે છે. હવે આ ડિફિકલ્ટીઝ ભૂલી જાય તો હાર્ડશીપ લખી દેજો. હાર્ડશીપ એટલે સખતાઈ. તો ડિફિકલ્ટીઝની સ્પેલિંગ એમ તો સહેલી, જો ડીપી, બરાબર, ડીપી. પછી કુલટી, 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 અહીંયા વાય આવે, વાયનો પછી આઈ થઈ જાય, પછી બહુ વચન કરી દેવાનું. રેડી? તો પણ ચાલે. ચાલો, તો અહીંયા વી કેન સે આગળ નહીં લખતા આવ્યું છે આમાં, હે કે? ચાલો, હવે બીજા બે એક્સ્ટ્રા વાક્યો. ગોડ ગેવ યુનિક ક્વોલિટી ટુ ધ મધર, ભગવાને માતાને ખાસ પ્રકારની અજોડ ગુણવત્તાઓ, લક્ષણો આપ્યા છે. આપ્યા, ગેવ એટલે આપ્યા, અથવા હેવ ગીવન પણ ચાલે, હેવ ગીવન, આપ્યા છે. ચાલો, અહીંયા હેવ ગીવન લખો તો પણ ચાલે, એટલે ચાલો, ને આ લખો તો પણ ચાલે. ચાલો, છેલ્લું વાક્ય. રિયલી, ખરેખર, મધર ઇઝ એ વન્ડરફુલ ક્રિએશન ઓફ ધ ગોડ, માતા એ ખરેખર ભગવાનનું અદ્ભુત સર્જન છે. ઓન ધ અર્થ, આ છેલ્લે યાદ એટલે લખવાનું, ન યાદ એટલે નહીં લખતા. પૃથ્વી પર આવેલું ઉત્તમ સર્જન છે. ચાલો મિત્રો, હવે આ મુદ્દા યાદ રાખવાના, એને વારાફરતી મુદ્દાને પાકા કરતા જવાનું, અને એક એક મુદ્દા પાકા કરવાના, લખવાના, પાકા કરવાના, લખવાના. પછી બધા એક હારે આ યોગ્ય ટાઇટલ લગાવીને, જરા મોટા અક્ષર ટાઇટલ લગાવવાનું, અને પછી એ બધા મુદ્દાઓને પેરેગ્રાફ રૂપે લખજો. એક જ પેરેગ્રાફમાં લખવાનું. આ રીતે મુદ્દા પાડીને ન લખો તો સારું, પેરેગ્રાફ પાડી લખો તો ધ બેસ્ટ. ઓકે, ચાલો.